નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારું નામ પ્રોફેસર ગૌરવ વ્યાસ છે. હું આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ગુજરાત પાવર એન્જિનિયરિંગ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ મહેસાણા ખાતે ફરજ બજાવું છું. આપણે અહીં થર્ડ સેમેસ્ટર સિવિલ એન્જિનિયરિંગના મિકેનિક્સ ઓફ સોલિડ સબ્જેક્ટ્સ વિશે અભ્યાસ કરવા માટે ભેગા થયા છીએ. મિકેનિક્સ ઓફ સોલિડમાં ચેપ્ટર 7 સિમ્પલ સ્ટ્રેસ અને સ્ટ્રેઇન આપણે ભણી રહ્યા છીએ. સિમ્પલ સ્ટ્રેસ અને સ્ટ્રેઇનમાં આનાથી આગળના લેક્ચરમાં આપણે ટેમ્પરેચરના કારણે ઉદ્ભવતી સ્ટ્રેસ અને સ્ટ્રેઇન વિશે સમજ્યા હતા. ટેમ્પરેચરના કારણે કઈ રીતે સ્ટ્રેસ અને સ્ટ્રેઇનની ગણતરી આપણે કરી શકીએ છીએ સિમ્પલ એક જ બાર પર, એની પણ આપણે ગણતરી જોઈ હતી. હવે આજના લેક્ચરમાં આપણે કમ્પાઉન્ડ બાર, બે બાર એકબીજા સાથે જોડાયેલા હોય ત્યારે ટેમ્પરેચર ચેન્જીસ આવે તો કઈ રીતે સ્ટ્રેસ અને સ્ટ્રેઇનની ગણતરી થઈ શકે છે તેના વિશે સમજીશું. કમ્પાઉન્ડ બાર્સ હેવિંગ ટેમ્પરેચર ચેન્જીસ. જેમ ઇન્ટ્રોડક્શનમાં કહ્યું એ રીતે આજના લેક્ચરમાં આપણે એક કરતાં વધારે બાર એકબીજા સાથે જોડાયેલા હોય અને જે નવી રચના બનાવે, કાં તો બાર્સ એકબીજા સાથે જોડાઈને સિરીઝમાં કનેક્ટ થશે અથવા તો પેરેલલ કનેક્ટ થશે. સિરીઝમાં કનેક્ટ થતા હોય અને એ ટાઈપના કમ્પાઉન્ડ બારમાં ટેમ્પરેચરની ઇફેક્ટ કઈ રીતે આપણે ગણતરીમાં લઈ શકીએ એ વિશે સૌથી પહેલાં આપણે સ્ટાર્ટ કરીએ છીએ. જ્યારે બાર્સ એકબીજા સાથે સિરીઝમાં જોડાયેલા હોય તો આગળના લેક્ચર્સમાં પણ આપણે ભણ્યા હતા એ રીતે તેવા બારને આપણે કહીશું સ્ટેપ્ડ બાર. સ્ટેપ્ડ બાર અહીંયા એક એક્ઝામ્પલના રૂપમાં આપેલો છે. બે બાર એકબીજા સાથે પોતાના ક્રોસ સેક્શનથી કનેક્ટ થયા છે. AB, BC આ બંને અલગ અલગ બાર છે. અત્યારની આકૃતિમાં જે આપણને દ્રશ્ય દેખાય છે એ C આ જે ડેશેડ એરિયા છે એ આપણો ટેમ્પરેચર ચેન્જીસના કારણે થતો લંબાઈનો તફાવત દર્શાવે છે. રાઈટ, મૂળભૂત અવસ્થા કંઈક આ રીતની હશે. આ AB બાર અને આ BC બાર જે ઇનિશિયલ ટેમ્પરેચર એટલે કે T1 ટેમ્પરેચર પર આ રીતની સ્થિતિ હશે. હવે જ્યારે ટેમ્પરેચરમાં વધારો થશે એટલે આગળ સમજાવે એ પ્રમાણે મોલેક્યુલ્સ એકબીજાથી દૂર જશે. એક બાજુથી દૂર જશે એટલા માટે અહીંયા આગળ લંબાઈમાં વધારો આવશે. તો એ લંબાઈનો વધારો અહીંયા આગળ દર્શાવેલો છે C તરીકે. આગળના ઇક્વેશન થોડાક આપણે રિવાઇઝ કરી દઈએ કે ટેમ્પરેચરના કારણે લંબાઈમાં થતો ફેરફાર કયા ઇક્વેશનથી આપણે શોધતા હતા, તો ડેલ્ટા ઇઝ ઇક્વલ્સ ટુ આલ્ફા ડેલ્ટા ટી ઇન્ટુ એલ. આ હતો આપણો લંબાઈમાં થતો ફેરફાર. પહેલી કન્ડિશન હતી કમ્પ્લીટલી રિસ્ટ્રેન્ડ માટે. બીજી કન્ડિશનમાં આપણે સોલ્વ કર્યું હતું પાર્શિયલી રિસ્ટ્રેન્ડ એટલે કે જે બાર હોય એને આપણે અમુક હદ સુધી ફ્રીલી એક્સપાન્ડ થવા દઈએ. તો એ કન્ડિશનમાં આપણી પાસે ઇક્વેશન હતું આલ્ફા ડેલ્ટા ટી એલ માઇનસ ડેલ્ટા. બરાબર, આ ઇક્વેશન હતું પાર્શિયલી રિસ્ટ્રેન્ડ કન્ડિશન માટે ટેમ્પરેચરની અસરના કારણે થતો લંબાઈનો તફાવત. સેમ ઇક્વેશન જ આપણે અહીંયા આગળ યુઝ કરવાના છે, પણ કમ્બાઇન્ડ બાર માટે. એક બાર માટે નથી, અહીંયા આગળ એકથી વધારે બાર કનેક્ટ થયેલા હશે. તો ધારો કે આપણો આ AB અને BC બે બાર એકબીજા સાથે સિરીઝમાં આ રીતે જોડાયેલા છે કોઈ એક T1 ટેમ્પરેચર પર. હવે ટેમ્પરેચરનો તફાવત આવે છે અને ટેમ્પરેચર પહોંચે છે T2 પર એટલે કોઈ રાઇઝ આવે છે ટેમ્પરેચરનો. તો એ રાઇઝના કારણે આ બાર આવી રીતે એક્સપાન્ડ થશે. એટલે આ જે C પોઈન્ટ છે એ આ રીતના C તરીકે દેખાશે. આ જે એક્સપાન્શન આવે છે બીજું કંઈ જ નહીં, ડેલ્ટા એલ ટેમ્પરેચર જે અહીંયા આગળ ઇક્વેશન લખેલું છે એ જ રીતનું બનશે. આમાં પણ બે ટાઈપની કન્ડિશન આવશે, કમ્પ્લીટ રિસ્ટ્રેન્ડ બાર માટે અને પાર્શિયલી રિસ્ટ્રેન્ડ બાર માટે. વળી એક વાર તમને સમજાવી દઉં કે ટેમ્પરેચરના કારણે સ્ટ્રેસ ત્યારે જ જનરેટ થશે જો બાર રિસ્ટ્રેન્ડ કન્ડિશનમાં હશે અથવા તો પાર્શિયલી રિસ્ટ્રેન્ડ કન્ડિશનમાં હશે. જો બાર ફ્રીલી એટલે કે કોઈ જેને આપણે સપોર્ટ નથી આપ્યો, અહીંયા આગળ કોઈ આપણે રૂમમાં કોઈ સ્ટીલનો બ્લોક મૂક્યો હોય અને એને આપણે ગરમ કરીએ તો એ ગરમ કરવાથી એની લંબાઈમાં વધારો થઈ જશે અથવા તો એ લિક્વિડમાં કન્વર્ટ થઈ જશે જો એ રીતનું ટેમ્પરેચર આપેલું હશે તો, પણ કોઈ જ પ્રકારનું સ્ટ્રેસ જનરેટ કરશે નહીં, એટલે કે કોઈ જ પ્રકારનું રેઝિસ્ટન્સ એ જનરેટ કરશે નહીં. તો અહીંયા સૌથી પહેલી કન્ડિશન આપણી હોઈ શકે કમ્પ્લીટલી રિસ્ટ્રેન્ડ બાર માટે. તો આ જે ટોટલ ડેલ્ટા એલ આવે છે અહીંયા આગળ તો આપણને
આકૃતિમાં એ જ રીતના દેખાય છે કે એક્સપાન્ડ શું થાય છે તો કે BC ડેશ તરીકે એક્સપાન્ડ થાય છે, પણ ખરેખર એ રીતે એક્સપાન્શન ન આવે. જે ટોટલ એક્સપાન્શન છે ટેમ્પરેચરના તફાવતના કારણે એ હંમેશા ઇન્ડિવિજ્યુઅલ બારમાં થતા ફેરફારના સરવાળા બરાબર હોય. એટલે કે ડેલ્ટા એલ એબીની લંબાઈમાં થતો ફેરફાર ટેમ્પરેચરના તફાવતના કારણે વત્તા બીસીની લંબાઈમાં થતો ફેરફાર ટેમ્પરેચરના તફાવતના કારણે. આપણે સેમ વસ્તુ આ એક જ આકૃતિમાં દર્શાવી શકતા નથી, એટલા માટે લખેલું છે. હવે આ જ ઇક્વેશન સામે જે કોમન ઇક્વેશન લખ્યું હતું એ રીતના પણ આપી શકીએ. ધારો કે બંને અલગ અલગ મટીરિયલમાંથી બનેલા બાર છે તો બંનેનો થર્મલ કોએફિશિયન્ટ ઓફ એક્સપાન્શન અલગ અલગ હશે. તો એ બી માટે ધારો કે આલ્ફા એ બી લખીએ. ડેલ્ટા ટી ટેમ્પરેચરમાં થતો ફેરફાર તો સેમ જ રહેશે, એ બીમાં જેટલો હશે એટલો જ બીસીમાં તફાવત આવશે. એલ લંબાઈ એ બી મેમ્બર માટે વત્તા બીસી મેમ્બરનો થર્મલ કોએફિશિયન્ટ ઓફ એક્સપાન્શન, ડેલ્ટા ટી તાપમાનનો ફેરફાર ઇન્ટુ લેન્થ ઓફ બીસી. બરાબર. એટલે આ એક જનરલ ઇક્વેશન પરથી આપણે ટોટલ ચેન્જ ઇન લેન્થ લંબાઈમાં થતા ફેરફારને શોધી શકશું. એક વખત ડેલ્ટા એલ મળી જાય પછી આગળની ગણતરી તો એ જ સેમ ઇક્વેશન પરથી થશે કે સ્ટ્રેસ કઈ રીતના મળશે તો એના માટે સ્ટ્રેનની ગણતરી કરશું. સ્ટ્રેનની ગણતરીમાં આપણે ડેલ્ટા એલની વેલ્યુની જરૂર પડશે. હવે એમાં આપણી પહેલી કન્ડિશન લઈએ કે ધારો કે કમ્પ્લીટલી રિસ્ટ્રેન્ડ બાર છે. રિસ્ટ્રેન્ડ બાર એટલે બંને બાજુએ એને ફિક્સ્ડ સપોર્ટ આપેલા છે. બરાબર. આ એ સપોર્ટ અને અહીંયા સી આગળ પણ એને ફિક્સ સપોર્ટ આપેલો છે. અત્યારની આકૃતિમાં શું દર્શાવે છે? સેમ ઉપર જે હતું એ જ કે ટેમ્પરેચર T1 ટેમ્પરેચર T2 આવતા આ જે સી પોઈન્ટ છે ત્યાંથી એક્સપાન્શન થવાની શરૂઆત થશે. પણ આ કમ્પ્લીટલી રિસ્ટ્રેન્ડ કન્ડિશન છે એટલે શું થશે તો કે સી પોઈન્ટ એક્સપાન્ડ થવા દેશે નહીં, રેઝિસ્ટન્સ જનરેટ કરશે. એ રેઝિસ્ટન્સને અહીંયા આગળ કેપિટલ R થી દર્શાવેલું છે. એટલે એની આપણે એક્ઝેક્ટ જો આકૃતિ ડ્રો કરવી હોય તો કંઈક આ રીતના બની શકે. આ એ બી અને આ બીસી બાર બંને કમ્પ્લીટલી રિસ્ટ્રેન્ડ છે. આ ટેમ્પરેચર T1 પર તો ટેમ્પરેચર T2 પર પણ સ્થિતિ આ જ રીતની રહેશે, પણ તાપમાનનો ફેરફાર થયો છે એટલે આની લંબાઈમાં વધારો થવાનો આશંકા હશે. પણ કમ્પ્લીટલી રિસ્ટ્રેન્ડ કન્ડિશનના કારણે રેઝિસ્ટન્સ જનરેટ થશે આ પોઈન્ટ પર, જેનાથી એ એક્સપાન્શન લેશે નહીં. આનો હવે આપણે ફ્રી બોડી ડાયાગ્રામ જો ડ્રો કરવો હોય તો કંઈક આ રીતના બનાવી શકીએ. સી પોઈન્ટ પર રેઝિસ્ટન્સ જનરેટ થાય છે કેપિટલ આર. બીસી બારને ઇક્વિલિબ્રિયમમાં લાવવા માટે એના ઓપોઝિટ એન્ડ પર સેમ ફોર્સ એપ્લાય કરવો પડશે કેપિટલ આર. અને એ જ રીતના એ બી માટે આર ટાઈપનો આ રીતના આપણે ફોર્સ આવશે. એક્ઝેક્ટ આ રીતના નહીં બને, બટ આ જે આપણે અપ્લાય કરેલો છે તેની વિરુદ્ધ દિશામાં આપણે આર આપશું. ત્યાંથી આ રીતે આર બંને બાજુએ આપણે જનરેટ થશે. બરાબર છે. એટલે કે બંને બાર પર એ બી અને બીસી બંને પર આપણે R કિલો ન્યૂટન જેટલો રેઝિસ્ટન્સ જનરેટ થવાનો છે કે જેનાથી આ સ્ટેપ્ડ બાર એક્સપાન્શન લે નહીં. હવે આકૃતિમાં ઇનિશિયલ આકૃતિમાં જેમ દર્શાવ્યો તો આ CC ડેશ આ શું છે તો કે ટેમ્પરેચરના કારણે આંશિક વધારો છે, લંબાઈમાં થવાનો વધારો છે, એકચ્યુઅલમાં થયો નથી. તો આપણે જે ફાઇનલ ઇક્વેશન બનાવવું છે કમ્પ્લીટલી રિસ્ટ્રેન્ડ માટે એ કંઈક આ રીતના બનશે કે ડેલ્ટા એલ ટેમ્પરેચર તો આપણું CC ડેશ અને ડેલ્ટા એલ લોડ એટલે આ રેઝિસ્ટન્સ જે જનરેટ થાય છે તે. તો ઇક્વેશન ડેલ્ટા એલ લોડ માટે આપણે જે પહેલા લેક્ચરથી યુઝ કરતા આવ્યા છીએ ડિફોર્મેશન ડ્યુ ટુ એક્સિયલ લોડ, એ જ ઇક્વેશન અહીંયા આગળ યુઝ થશે. આ ડેલ્ટા એલ ડ્યુ ટુ લોડ એ આપણે સેમ રહેશે ડેલ્ટા એલ ડ્યુ ટુ ટેમ્પરેચર. બરાબર. અને એ જ આ લંબાઈનો થતો ફેરફાર છે. બરાબર. એટલે જ્યારે પણ બાર સિરીઝમાં હોય કમ્પ્લીટલી રિસ્ટ્રેન્ડ કન્ડિશનમાં હોય એટલે આપણે બે રીતે ડિફોર્મેશન કેલ્ક્યુલેટ કરવાના થશે. પહેલું ડિફોર્મેશન એ ડિફોર્મેશન ડ્યુ ટુ ટેમ્પરેચર ડિફરન્સ, તાપમાનના
ફેરફારને કારણે થતો લંબાઈનો ફેરફાર. અને બીજું આપણે ડિફોર્મેશન કેલ્ક્યુલેટ કરીશું એ હશે ડિફોર્મેશન ડ્યુ ટુ લોડ. અહીંયા આગળ મેં લોડ લખેલું છે પણ એકચ્યુઅલમાં એ આપણું રેઝિસ્ટન્સ છે કે જેના કારણે સ્ટ્રેસ જનરેટ થશે. વધુ આગળ આપણી સેકન્ડ કન્ડિશન પાર્શિયલી રિસ્ટ્રેઇન્ડ. સ્ટેપ્ડ બારમાં પણ પાર્શિયલી રિસ્ટ્રેઇન્ડ ટાઈપની કન્ડિશન અવેલેબલ હોય. તો ધારો કે આપણો આ એક મૂળભૂત બાર છે, એ બી અને બીસી આ બંને કનેક્ટ થયેલા છે. સી પોઈન્ટ પછી એક સી ડેશ પોઈન્ટ, આ જે વર્ટિકલ લાઇન બતાવેલી છે સી ડેશ પોઈન્ટ, આ સી ડેશ પોઈન્ટ સુધી એ ફ્રીલી એક્સપાન્ડ થઈ શકશે. એનાથી વધારે એક્સપાન્શન લેશે નહીં. એનાથી વધારે જો એક્સપાન્શન લેવાની ટ્રાય કરશે તો શું જનરેટ થશે? રેઝિસ્ટન્સ એની વિરુદ્ધ દિશામાં. બરાબર? તો ધારો કે આ જે ફ્રીલી એક્સપાન્શન લે છે એની લંબાઈ આપણે ડેલ્ટા mm જેટલી લઈએ. હવે તાપમાનના ફેરફારના કારણે કેટલો લંબાઈમાં ફેરફાર થવાનો છે એ આપણને ઇનિશિયલ ખ્યાલ હોય નહીં. તો ધારો કે લંબાઈમાં થનાર ફેરફાર આ ડેલ્ટા એલ ટેમ્પરેચર જે સી ડબલ ડેશ છે, સી ડબલ ડેશ એટલે ટેમ્પરેચર ડિફોર્મેશન એ બની શકે. એ બની શકે કે સી ડબલ ડેશ પોઈન્ટ એ સી ડેશની ડાબી બાજુ પણ હોય. બરાબર? પણ જો ડાબી બાજુ હશે તો સ્ટ્રેસ જ જનરેટ નથી થવાની. સ્ટ્રેસ ક્યારે જનરેટ થશે? તો જ્યારે ડિફોર્મેશન સી ડેશથી આગળ જવા ટ્રાય કરશે. બરાબર? એટલે સી ડબલ ડેશ એ ટેમ્પરેચર ટોટલ ડિફરન્સ છે. આ ડેલ્ટા એ પાર્શિયલી રિસ્ટ્રેઇન્ડ કન્ડિશન માટે આપેલી જગ્યા છે કે આટલી જગ્યા સુધી આપણો બાર જઈ શકશે. તો આ બાકી રહેલી લેન્થ એ આપણી બનશે ડેલ્ટા એલ ટેમ્પરેચર માઇનસ ડેલ્ટા mm. બરાબર? ટોટલ જે સી ડબલ ડેશ છે એ તાપમાનના ફેરફારને કારણે થતો લંબાઈનો તફાવત. સી ડબલ ડેશ એટલે કે આ વચ્ચેની આ જગ્યા તો એ ડેલ્ટા એલ ટેમ્પરેચર માઇનસ ડેલ્ટા, અને બાકી રહેલું સી ડબલ ડેશ તો એમાં આપણે લોડની કન્ડિશન પણ સાથે એડ થશે. હવે જ્યારે સી ડેશ પછી એક્સપાન્શન લેવાનો ટ્રાય કરશે, રેઝિસ્ટન્સ જનરેટ થશે. બીસી બારમાં આ છેડે રેઝિસ્ટન્સ આવશે તો બી પોઈન્ટ પર પણ રેઝિસ્ટન્સ આવશે. અને એ બી પોઈન્ટ પર પણ આ રીતના રેઝિસ્ટન્સ જનરેટ થશે. એટલે ફોર્સ ઇન એ બી મેમ્બર આર કિલો ન્યૂટન રહેશે, ફોર્સ ઇન બીસી મેમ્બર અગેઇન આર કિલો ન્યૂટન રહેશે. બરાબર? તો જે આપણે આ એક્સપાન્શન બાકી રહેલું છે કે જે ખાલી ને ખાલી રેઝિસ્ટન્સ વાળો જે પોઈન્ટ છે ને પછી જે એક્સપાન્શન થાય છે એ કેલ્ક્યુલેટ કરવું હોય તો એમાં આપણે લોડના ક્રાઇટેરિયા કન્સિડર કરવા પડશે. ડ્યુ ટુ લોડ જે ડિફોર્મેશન થશે એ અહીંયા આગળ દર્શાવેલું છે ડેલ્ટા એલ ડેશ એ બી મેમ્બર માટે અને બીસી મેમ્બર માટે. એટલે અહીંયા આગળ આ રીતના થશે પી એ બી એલ એ બી ડિવાઈડ બાય એ બી ઈ એ બી પ્લસ પી બીસી એલ બીસી ડિવાઈડ બાય એ બીસી એ બીસી. ફોર્સ ઇન મેમ્બર એ બી અને બીસી બંને આર છે તો એ વેલ્યુ આપણે મૂકી દઈએ તો આર એલ એ બી ડિવાઈડ બાય એ બી પ્લસ ઈ એ બી અને આર એલ બીસી ડિવાઈડ બાય એ બીસી ઇન્ટુ ઈ બીસી. બરાબર? તો આ બાકી રહેલું જે આ આપણું ડિફરન્સ છે કે કેટલું એક્સપાન્શન લેશે રિસ્ટ્રેઇન વાળી વોલ પછી તો એ કંઈક રેઝિસ્ટન્સના ફોર્મમાં આ રીતે આપણે કેલ્ક્યુલેટ કરી શકશું. તો આ આપણી કન્ડિશન થઈ પાર્શિયલી રિસ્ટ્રેઇન્ડ બાર માટેની. બંને કન્ડિશનના એક્ઝામ્પલ્સ ઇમ્પોર્ટન્ટ છે. વારાફરતી આપણે બંને કન્ડિશનના એક્ઝામ્પલ જોઈએ. તો અહીંયા પહેલો એક્ઝામ્પલ છે, આકૃતિ પરથી જ દેખાઈ જાય છે કે આ એક્ઝામ્પલ આપણો ફુલ્લી રિસ્ટ્રેઇન્ડ કન્ડિશનનો છે. કારણ કે સી છેડો પણ ફિક્સ બતાવેલો છે, એ છેડો પણ ફિક્સ બતાવેલો છે. હવે એક સ્ટેપ્ડ બાર એઝ શોન ઇન ફિગર ફિક્સ્ડ બિટવીન ટુ વોલ્સ. આપણે સ્ટ્રેસ કેલ્ક્યુલેટ કરવાની છે એ બી અને બીસી બંને બારમાં. ડ્યુ ટુ ઇન્ક્રીઝ ઇન ટેમ્પરેચર ફ્રોમ 40 ડિગ્રી ટુ 150 ડિગ્રી. એટલે T1 ની વેલ્યુ આપણને 40 ડિગ્રી આપેલી છે, T2 ની વેલ્યુ આપણને 150
50 ડિગ્રી સેલ્સિયસ આપેલું છે, તો તાપમાનમાં થતો ફેરફાર એટલે 150 માઇનસ 40 110 ડિગ્રી સેલ્સિયસ થશે. મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી અને આલ્ફા બંનેની વેલ્યુ અવેલેબલ છે. આ એક્ઝામ્પલ કોઈ પણ આપણે સ્ટેપ્ડ બારનો એક્ઝામ્પલ હશે તો એમાં બંને પ્રકારના ડિફોર્મેશન કેલ્ક્યુલેટ કરશું. ડિફોર્મેશન ડ્યુ ટુ ટેમ્પરેચર, આ ફુલ્લી રિસ્ટ્રેઇન કન્ડિશન છે એટલે ડિફોર્મેશન ડ્યુ ટુ રેઝિસ્ટન્સ. ડિફોર્મેશન ડ્યુ ટુ રેઝિસ્ટન્સ જ્યારે આપણે કેલ્ક્યુલેટ કરશું તો ફુલ્લી રિસ્ટ્રેઇન કન્ડિશનમાં બંને ડિફોર્મેશનને સરખાવવાના થશે. બંને ડિફોર્મેશનને જેવા સરખાવશું એટલે આપણને રેઝિસ્ટન્સની વેલ્યુ મળશે અને એ રેઝિસ્ટન્સની વેલ્યુ પરથી સ્ટ્રેસની વેલ્યુ કેલ્ક્યુલેટ કરવાની થશે. આપણે એક્ઝામ્પલની શરૂઆત કરીએ. સૌથી પહેલાં અહીંયા જે આપેલા છે બાર એનો બધો ડેટા મૂકી દઈએ. AB અને BC બે બાર અવેલેબલ છે. બંનેના ડાયામીટર આપેલા છે 20 mm અને 10 mm. બંનેની લેન્થ આપેલી છે આપણને 1.8 એટલે કે 1800 mm અને BC મેમ્બર માટે આપેલી છે 1200 mm. જે ડેટા આપેલો હતો એ એઝ ઇટ ઇઝ આપણે લખ્યો છે. એરિયાની કેલ્ક્યુલેશન કરી શકશું. અહીંયા આગળ ડાયામીટર 20 mm છે તો એરિયા ઓફ AB π/4 ઇન્ટુ 20 સ્ક્વેર અને એરિયા ઓફ BC 10 mm ડાયાબાર છે એટલે π/4 ઇન્ટુ 10 સ્ક્વેર. આ બંનેનો આન્સર 314 mm સ્ક્વેર એ આપણે એરિયા ઓફ AB બનશે અને 78.5 mm સ્ક્વેર એ BC બ્લોકનો એરિયા બનશે. સૌથી પહેલા આપણે ડિફોર્મેશન કેલ્ક્યુલેટ કરીએ ડ્યુ ટુ ટેમ્પરેચર. ટોટલ ડિફોર્મેશન લેવાનું છે. ઇક્વેશન આપણું બનશે ડેલ્ટા L ટેમ્પરેચર. આગળ ફુલ્લી રિસ્ટ્રેઇન કન્ડિશનમાં આપણે સમજ્યા હતા કે ટોટલ ડિફોર્મેશન ટેમ્પરેચરના કારણે એ ઇન્ડિવિજ્યુઅલ બારમાં થતા ટેમ્પરેચરના કારણે આવતા ડિફોર્મેશનના સરવાળા બરાબર હોય. તો એ અહીંયા આગળ આવશે ડેલ્ટા L AB ડ્યુ ટુ ટેમ્પરેચર. ડ્યુ ટુ ટેમ્પરેચર ખાસ લખવું પડશે કેમ કે આ જ એક્ઝામ્પલમાં આગળ આપણે ડિફોર્મેશન કેલ્ક્યુલેટ કરવાના છીએ ડ્યુ ટુ રેઝિસ્ટન્સ અથવા તો લોડ. અને સેકન્ડ આવશે ડેલ્ટા L BC ડ્યુ ટુ ટેમ્પરેચર. ડ્યુ ટુ ટેમ્પરેચરના કારણે લંબાઈમાં થતા ફેરફારનું ઇક્વેશન આપણી પાસે છે આલ્ફા ડેલ્ટા T L. AB છે એટલા માટે આપણે લખશું આલ્ફા AB ડેલ્ટા T LAB અને BC માટે લખશું આલ્ફા BC ડેલ્ટા T LBC. આલ્ફા એક જ વેલ્યુ આપેલી છે એનો મતલબ કે બંને જગ્યાએ આપણે આલ્ફાની વેલ્યુ સેમ લેવાની છે. જો મટીરિયલ અલગ અલગ હોય તો ડેલ્ટાની વેલ્યુ આપણને ચેન્જ કરીને આપ્યું હોત. તો હવે વેલ્યુ બંનેની મૂકશું આપણે. આલ્ફા AB 17 ઇન્ટુ 10⁶ ડેલ્ટા T તાપમાનનો તફાવત આપણો છે 110 ડિગ્રી. ABની લંબાઈ આપણને આપેલી છે 1800 mm. તો ડેલ્ટા T 110 ઇન્ટુ 1800 પ્લસ થર્મલ કોએફિશિયન્ટ એક્સપાન્શન ફોર BC મેમ્બર આપણે સેમ જ લેવાનો છે. ડેલ્ટા T તાપમાનનો ફેરફાર પણ એક સરખો રાખશું 110 અને લંબાઈ આપણને BC મેમ્બરની આપેલી છે 1200. આનો સિમ્પલ કેલ્ક્યુલેટરમાં આપણે ગણતરી કરતા આન્સર મળશે 5.60 mm. ફુલ્લી રિસ્ટ્રેઇન કન્ડિશન માટે ટેમ્પરેચર ડિફરન્સના કારણે આવતું ડિફોર્મેશન 5.60 mm છે એટલે 5.60 mm જેટલો એ એક્સપાન્ડ થવાની ટ્રાય કરશે. પણ અગેઇન ફુલ્લી રિસ્ટ્રેઇન કન્ડિશન છે એટલા માટે આપણો બાર રેઝિસ્ટન્સ જનરેટ કરશે. તો એ રેઝિસ્ટન્સની ઇફેક્ટ હવે આપણે અહીંયા આગળ આપીએ. એક્સપાન્ડ થવાની ટ્રાય કરે છે એટલે કમ્પ્રેસ કરશે, રેઝિસ્ટન્સ આ રીતે જનરેટ થશે. હવે આનો ફ્રી બોડી ડાયાગ્રામ ડ્રો કરીએ. બરાબર. BC મેમ્બરને આપણે આવી રીતના ઇક્વિલિબ્રિયમમાં લાવીશું કે અહીંયા આગળ રેઝિસ્ટન્સ જનરેટ થાય છે આ ડિરેક્શનમાં R કિલોન્યુટન, તો B એજ ઉપર એનાથી વિરુદ્ધ દિશામાં R કિલોન્યુટનનો ફોર્સ લાગશે. એ જ રીતે AB મેમ્બરમાં પણ અહીંયા આગળ R કિલોન્યુટન, તો એ એજ ઉપર પણ R કિલોન્યુટનનો ફોર્સ લાગશે. તો એનો મતલબ થયો
કે એબી મેમ્બર અને બીસી મેમ્બર બંને એક સમાન રેઝિસ્ટન્સ જનરેટ કરશે જેની વેલ્યુ છે આર કિલો ન્યૂટન. હવે આપણે આ આર કિલો ન્યૂટનની વેલ્યુ કેલ્ક્યુલેટ કરવાની છે. રેઝિસ્ટન્સ કેલ્ક્યુલેટ કરવા માટે ગયા લેક્ચરમાં સમજાવ્યું હતું કે આપણે જે ફોર્મ્યુલા યુઝ કરવાની છે એ ફોર્મ્યુલા હશે ડેલ્ટા એલ ઇઝ ઇક્વલ્સ ટુ પીએલ બાય એઈ, જ્યાં પી ઇઝ ઇક્વલ્સ ટુ આપણે મૂકવાનું થશે આર. બરાબર. અહીંયા આગળ 2 બાર છે તો ડેલ્ટા એલ હવે અહીંયા લખશું કૌંસમાં લોડ. લોડ અથવા તો તમે રેઝિસ્ટન્સ પણ લખી શકો. બંને ઇન્ડિવિજ્યુઅલ બારમાં જનરેટ થતા ડિફોર્મેશનના સરવાળા બરાબર. તો ડેલ્ટા એલ એ બી લોડ, બરાબર, આપણે આ લોડના કારણે લખવાના છીએ એટલા માટે, પ્લસ ડેલ્ટા એલ બીસી લોડ. ડેલ્ટા એલ એ બી અને ડેલ્ટા એલ બીસી બંનેમાં આપણે આ ઇક્વેશન પુટઅપ કરીશું. તો ડેલ્ટા એલ ટોટલ એબી માટે આવશે PAB LAB divided by AAB into EAB plus PBC into LBC divided by ABC into EBC. બધી જ વેલ્યુ અવેલેબલ છે. PAB અને એની જગ્યાએ આપણે R મૂકીએ. LAB AB મેમ્બરની લંબાઈ 1800 mm છે અને BC મેમ્બરની 1200 mm છે. એબી મેમ્બરનો એરિયા 314 mm² છે તો એ વેલ્યુ મૂકશું અને બીસી મેમ્બર માટે એરિયા 78.5 છે. મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી એક જ વેલ્યુ આપેલી છે, બંને મેમ્બરની સેમ, 2 × 10⁵, તો એ સેમ વેલ્યુ મૂકશું 2 × 10⁵, 2 × 10⁵. હવે અહીંયા આગળ જે ડેલ્ટા એલ લોડ, લોડના કારણે કેટલું ડિફોર્મેશન આવશે. એક્સટર્નલી કોઈ જ લોડ આપણને આપેલ નથી. ક્વેશ્ચન જોઈશો તો અહીંયા આગળ જુઓ, એક પણ એજ ઉપર લોડ આપ્યો નથી. તો લોડ એટલે અહીંયા આગળ ખાલી ને ખાલી રેઝિસ્ટન્સ. રેઝિસ્ટન્સ શું કામ જનરેટ થાય છે તો કે ટેમ્પરેચરના તફાવતના કારણે. તો ત્યાં આગળ જે આપણે ડિફોર્મેશન લેવાનું છે એક્ઝેક્ટ સેમ ડિફોર્મેશન હશે જે ડિફોર્મેશન આપણે અહીંયા આગળ કેલ્ક્યુલેટ કર્યું, 5.60 mm. બરાબર. તો એ અહીંયા મૂકી દઈશું 5.60 mm. બરાબર. અને આપણે સિમ્પ્લિફાય કરીએ તો આરનો આન્સર મળશે. સમજાણું? આ ડેલ્ટા એલ ટેમ્પરેચરના કારણે જે ડિફોર્મેશન આવ્યું હતું 5.60 એ સેમ ડિફોર્મેશન અહીંયા લોડના કારણે આવશે. શું કામ? કેમ કે કોઈ જ પ્રકારનો એક્સટર્નલ લોડ આપ્યો નથી. આ જે ગણતરી આપણે કરીએ છીએ ખાલી ને ખાલી રેઝિસ્ટન્સના કારણે. અને રેઝિસ્ટન્સ શું કામ આપણે જનરેટ કરાવવો પડ્યો છે તો કે ફૂલ્લી રિસ્ટ્રેન્ટ કન્ડિશન માટે અને તાપમાનમાં થતા ફેરફારના કારણે. તો એટલા માટે અહીંયા ડિફોર્મેશન ડ્યુ ટુ લોડ, ડિફોર્મેશન ડ્યુ ટુ ટેમ્પરેચર બંને સેમ આવશે. બધી જ વેલ્યુઝ આપણે મૂકેલી છે અને આપણે સોલ્વ કરશું એટલે અહીંયા આગળ આપણને રેઝિસ્ટન્સનો આન્સર મળશે. તો એ આન્સર આવે છે આપણે 53.33 કિલો ન્યૂટન રેઝિસ્ટન્સ માટેનો આન્સર. હવે જે ક્વેશ્ચનમાં મેઇન વસ્તુ આપણને પૂછેલી છે એનો આન્સર મળી શકશે. સ્ટ્રેસ શોધવાની છે. સ્ટ્રેસ ઇન એબી, સ્ટ્રેસ ઇન બીસી. હવે સ્ટ્રેસ શોધવા માટે આપણે સેમ ઇક્વેશન યુઝ કરવાના છીએ, લોડ ડિવાઈડ બાય એરિયા. લોડ એટલે અહીંયા રેઝિસ્ટન્સ ડિવાઈડ બાય એરિયા, એરિયા ઓફ એબી, અને અહીંયા આગળ આવશે રેઝિસ્ટન્સ ડિવાઈડ બાય એરિયા ઓફ બીસી. રેઝિસ્ટન્સની વેલ્યુ બંને બાજુ સેમ રહેશે, 53.33 કિલો ન્યૂટનને આપણે ન્યૂટનમાં કન્વર્ટ કરી દઈએ અને એરિયા ઓફ એબી આગળની ગણતરી મુજબ એ 314 છે અને બીસી માટે આવશે રેઝિસ્ટન્સ સેમ, ન્યૂટનમાં કન્વર્ટ કરીશું અને એરિયા આપણો રહેશે 78.5. બંનેનો આપણે આન્સર લાવીશું એટલે સ્ટ્રેસ ઇન એબી બ્લોક અને સ્ટ્રેસ ઇન બીસી બ્લોક મળશે. તો સ્ટ્રેસ ઇન એબી બ્લોક આવે છે 179.84 અને સ્ટ્રેસ ઇન બીસી બ્લોક આપણો આવે છે 679.84 ન્યૂટન પર mm². બરાબર છે. કોઈ પણ એક્ઝામ્પલ હોય ફુલ્લી રિસ્ટ્રેન્ટ કન્ડિશન એટલે એકદમ સિમ્પલ એક્ઝામ્પલ બનશે. સૌથી પહેલાં આપણે કેલ્ક્યુલેટ કર્યું ડિફોર્મેશન ડ્યુ ટુ ટેમ્પરેચર બાય યુઝિંગ ઇક્વેશન આલ્ફા ડેલ્ટા ટી એલ.
એ સેમ ડિફોર્મેશનને યુઝ કરવાનું છે લોડવાળા ડિફોર્મેશન ઇક્વેશનમાં, બટ એના પહેલાં આપણે રેઝિસ્ટન્સવાળો ફ્રી બોડી ડાયાગ્રામ બતાવવાનો રહેશે. બધા જ એક્ઝામ્પલમાં જો કોઈ એક્સટર્નલ લોડ નહીં આપ્યો હોય તો જ બ્લોક પર લાગતા ફોર્સિસ સેમ આવશે જેમ અહીંયા આગળ આપણે આવ્યા. વધુ એક એક્ઝામ્પલ આગળ જોઈએ. સ્ટેપ્ડ બાર બે અલગ અલગ મટીરિયલ્સના આપેલા છે. પાછળના એક્ઝામ્પલમાં સેમ મટીરિયલ હતું. A stepped bar is placed between the support such that there is a gap of 2 mm. સાથે સાથે એક ગેપ પણ આપ્યો છે. બે સપોર્ટ છે. આ પહેલો સપોર્ટ, અમુક અંતરે કોઈ બીજો સપોર્ટ, આની વચ્ચે એક સ્ટેપ્ડ બાર મૂકેલું છે. કેલ્ક્યુલેટ સ્ટ્રેસ ઇન મેમ્બર ડ્યુ ટુ ચેન્જ ઇન ટેમ્પરેચર બાય 150 ડિગ્રી સેલ્સિયસ. એટલે ડેલ્ટા ટી આપણને 150 ડિગ્રી સેલ્સિયસ આપેલું છે. બે મટીરિયલ્સ જે વાપર્યા છે એ છે સ્ટીલ અને કોપર. સ્ટેપ્ડ બાર બે વોલની વચ્ચે ફિક્સ કરેલું છે. બંને અલગ અલગ મટીરિયલ્સના બનેલા છે, સ્ટીલ અને કોપર. બે વોલ જ્યાં આગળ કોપરનો છેડો આવે છે ત્યાં આગળ 2 mm જેટલું અંતર છે. હવે અત્યારે આકૃતિમાં મેં કોપરથી 2 mm જેટલું અંતર બતાવેલું છે. બની શકે કે એ સ્ટીલથી 2 mm જેટલું અંતર હોય, બટ મેઇન શું છે કે આ સ્ટેપ્ડ બાર 2 mm નો ગેપ રહે એ રીતના મૂકેલું છે. અને પછી એમાં ટેમ્પરેચર ડિફરન્સ આપ્યો 150 ડિગ્રી સેલ્સિયસ. ડાયરેક્ટ ડેલ્ટા ટી આપી દીધું, કોઈ ઇનિશિયલ ફાઇનલ ટેમ્પરેચર આપણી પાસે નથી. અને બીજી મટીરિયલની પ્રોપર્ટીઝ આપી કે સ્ટીલ માટેનો મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી, કોપર માટે મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી, સ્ટીલ માટે થર્મલ કોએફિશિયન્ટ અને કોપર માટે થર્મલ કોએફિશિયન્ટ ઓફ એક્સપાન્શન. તો આ એક્ઝામ્પલ પણ આપણે સેમ મેથડથી સોલ્વ કરવાનો છે. સૌથી પહેલાં તો ડાયામીટર આપેલા છે, તો એરિયા આપણે શોધી લઈશું. એરિયા ઓફ સ્ટીલ 12 mm ડાયાબાર છે એટલે π/4 12 સ્ક્વેર, અને એરિયા ઓફ કોપર 10 mm ડાયાબાર છે એટલે π/4 × 10 સ્ક્વેર. બંનેની લંબાઈ આપેલી છે. લેન્થ ઓફ સ્ટીલ મેમ્બર 1.8 મીટર એટલે 1800 mm અને લેન્થ ઓફ કોપર મેમ્બર 1.2 મીટર એટલે 1200 mm. એરિયા આપણા થશે 113.04 mm સ્ક્વેર અને 78.5 mm સ્ક્વેર. બરાબર છે. આ જનરલ વસ્તુ છે જે આપણે આગળ યુઝ કરવાના છીએ. સૌથી પહેલા આપણે આ એક્ઝામ્પલમાં પણ જેમ પાછળના એક્ઝામ્પલમાં શોધ્યું હતું ડિફોર્મેશન ડ્યુ ટુ ટેમ્પરેચર, તો એ જ ડિફોર્મેશન અહીંયા આગળ કેલ્ક્યુલેટ કરવાનું છે. થિયરીમાં જે રીતના સમજ્યા હતા એ જ રીતની અહીંયા આકૃતિ બનશે. બરાબર છે. આ રીતનું એક્સપાન્શન થવાનું હશે. ધારો કે આ પોઈન્ટના નંબર હું આપી દઉં A, B, C, C ડેશ, C ડબલ ડેશ. C થી C ડબલ ડેશ જેટલું જે એક્સપાન્શન થાય છે એ કોના કારણે થશે? ટેમ્પરેચરના કારણે. બરાબર. C થી C ડબલ ડેશ જેટલું કોન્ટ્રાક્શન થશે એ ટેમ્પરેચરના કારણે થશે. પછી રેઝિસ્ટન્સ જનરેટ કરાવવાનો છે. તો એ રેઝિસ્ટન્સ શું કામ જનરેટ થશે? તો કે C ડબલ ડેશથી C ડેશ સુધી આવી જાય એટલા માટે. બરાબર. આ એટલા માટે સમજાવું છું કેમ કે લાસ્ટ એક્ઝામ્પલમાં આપણે જે ડેલ્ટા એલ ટેમ્પરેચરની ફાઇનલ વેલ્યુ હતી એ જ આપણે ડેલ્ટા એલ લોડ બરાબર લીધી હતી, પણ એ અહીંયા થશે નહીં. આપણે અત્યારે જે સૌથી પહેલા શોધવા જઈ રહ્યા છીએ એ આ C ડબલ ડેશ ડિફોર્મેશન ડ્યુ ટુ ટેમ્પરેચર. એટલે એને શું લખીશું? ડેલ્ટા એલ ટેમ્પરેચર. તો આ ડેલ્ટા એલ ટેમ્પરેચર કેટલું હશે? તો કે ઇન્ડિવિજ્યુઅલ બારમાં થતો ફેરફાર. તો અહીંયા આગળ આપણે લખશું ડેલ્ટા એલ. પહેલો બાર આપણો સ્ટીલનો છે તો S ઇન બ્રેકેટ અગેન ટેમ્પરેચર પ્લસ ડેલ્ટા એલ C ઇન બ્રેકેટ અગેન ટેમ્પરેચર. S અને C ના ફોર્મમાં હવે આપણે ટેમ્પરેચર ડિફોર્મેશનનું ઇક્વેશન મૂકશું. આલ્ફા S ડેલ્ટા T LS, આલ્ફા ડેલ્ટા T L પ્લસ આલ્ફા C ડેલ્ટા T L C. બધી જ વેલ્યુઝ અવેલેબલ છે. આલ્ફા S આપણું છે 12 × 10⁻⁶. ડેલ્ટા T ડાયરેક્ટ રકમમાં વેલ્યુ આપેલી છે 150 ડિગ્રી સેલ્સિયસ. LS સ્ટીલ મેમ્બરની લંબાઈ 1800 mm એઝ ઇટ ઇઝ મૂકીશું. આલ્ફા C ની વેલ્યુ આગળ આપણી પાસે 17 × 10⁻⁶. તાપમાનમાં થતો ફેરફાર 150 ડિગ્રી સેલ્સિયસ અને લંબાઈ કોપર બારની લંબાઈ આપણને આપેલી છે 1200 mm. જે વેલ્યુ આપી હતી એઝ ઇટ ઇઝ મૂકી એટલે અહીંયા આગળ આપણને C ડેશ ટોટલ ડિફોર્મેશન ડ્યુ ટુ ટેમ્પરેચર મળશે.
કેલ્ક્યુલેટરમાં આનો આન્સર કરીશું તો જવાબ આપણને મળશે 7.06 mm આન્સર હશે. આ આપણું થયું ડેલ્ટા એલ ટેમ્પરેચર. હવે વળી પાછું આકૃતિમાં ખાસ સમજવું જરૂરી છે, નહીતર ગયા પાછળના એક્ઝામ્પલની જેમ ડેલ્ટા એલ ટેમ્પરેચર ઇક્વલ્સ ટુ ડેલ્ટા એલ લોડ મૂકી દઈએ તો એક્ઝામ્પલ આપણો ખોટો પડે. કઈ રીતે જુઓ, આ વેલ્યુ આપણને મળી ડેલ્ટા એલ ટેમ્પરેચરની. હવે જે રેઝિસ્ટન્સ ક્યારથી જનરેટ થશે તો કે જ્યારે સી પોઈન્ટ ક્યાં આગળ પહોંચશે, સી ડેશ પાસે. એક્સપાન્શન, આ સ્ટેપ્ડ બારનું એક્સપાન્શન અહીંયા સી ડેશ સુધી થઈ જશે પછી જ રેઝિસ્ટન્સ આવવાનો છે. તો આ બાકી રહેલું જે એક્સપાન્શન છે એ બાકી રહેલા એક્સપાન્શન જ એ એક્સપાન્શન ડ્યુ ટુ લોડ હશે. એટલે અહીંયા હવે આગળ આપણે લખશું સી ડેશ સી ડબલ ડેશ. આ શું બનશે, ડિફોર્મેશન ડ્યુ ટુ રેઝિસ્ટન્સ, અથવા તો તમે લખી શકો લોડ, કેમ કે આગળ બધે જ આપણે લોડ લખેલું છે અને ઇક્વેશન પણ લોડના ફોર્મમાં છે. સી ડેશ સી ડબલ ડેશ એક્સપાન્શન ડ્યુ ટુ રેઝિસ્ટન્સ જનરેટ, અને ત્યાંથી જ તે સ્ટ્રેસ જનરેટ થવાની સ્ટાર્ટ થશે. ટોટલ વેલ્યુ આપણી પાસે છે 7.06. તો આ સી ડેશ સી ડબલ ડેશ કેટલું આવે, 7.06 માઇનસ 2. તો અહીંયા આગળ મૂકીએ આપણે 7.06 માઇનસ 2 એટલે 5.06 આવશે. બરાબર. આ આપણું થયું સી ડેશ સી ડબલ ડેશ ડિફોર્મેશન ડ્યુ ટુ રેઝિસ્ટન્સ લોડ. ડિફોર્મેશન ડ્યુ ટુ રેઝિસ્ટન્સ લોડ એટલે એને આપણે લખવાના છીએ આવી રીતે. બરાબર. અગેન આપણો સ્ટેપ્ડ બાર છે, કમ્પાઉન્ડ બાર છે, સિરીઝમાં જોડાયેલો છે. સિરીઝમાં જોડાયેલો છે તો લોડના કારણે આવતું ડિફોર્મેશન શું હોય, ઇન્ડિવિજ્યુઅલ બારમાં આવતા ડિફોર્મેશનના સરવાળા બરાબર હોય. ઇન્ડિવિજ્યુઅલ બારમાં આવતા ડિફોર્મેશનના સરવાળા બરાબર, એટલે અહીંયા આગળ જે ઇક્વેશન મૂક્યું એ રીતે. ડેલ્ટા એલ લોડ એટલે ઉપર જે આપણે વેલ્યુ શોધી એ ડેલ્ટા એલ લોડની વેલ્યુ છે, તો એ વેલ્યુ અહીંયા મૂકશું 5.06. અહીંયા આગળ કયું ઇક્વેશન આવશે, લોડવાળું, PL બાય AE, પણ કયા ફોર્મમાં, RL બાય AE. હવે આગળ મેં કહ્યું એ જ રીતે જ્યારે તમને કોઈ જ એક્સટર્નલ લોડ નથી આપ્યો તો દરેક એક્ઝામ્પલમાં ફ્રી બોડી ડાયાગ્રામ ડ્રો કરીને મેમ્બરમાં રેઝિસ્ટન્સ R કિલોન્યુટન જેટલું આવે છે એવું દર્શાવવાની જરૂર નહીં. ડાયરેક્ટ તમે અહીંયા આગળ લખી શકો સાઈડમાં કે લોડ ઇન સ્ટીલ એન્ડ લોડ ઇન કોલમ ઇઝ ઇક્વલ્સ ટુ R કિલોન્યુટન, કેમ કે બીજો કોઈ જ એક્સટર્નલ લોડ નથી. જો એક્સટર્નલ લોડ હોય તો એની ગણતરી કરીને આપણે એ ફાઇનલ લોડ મૂકવાના થશે, પણ અહીંયા આગળ આવશે નહીં એટલે ડાયરેક્ટ આપણે લખશું PS LS બાય AS ES પ્લસ PC LC બાય AC EC. બરાબર. PS અને PC બરાબર R કિલોમીટર મૂકવાના છે અને એની જ વેલ્યુ અહીંથી આપણને મળશે. લેન્થ ઓફ સ્ટીલ 1800 mm અને કોપર 1200 mm છે, તો બંને વેલ્યુ મૂકશું. એરિયા ઓફ સ્ટીલ આપણે કેલ્ક્યુલેટ કર્યું છે 113.04 અને કોપર માટે છે 78.5. તો 113.04 78.5. સ્ટીલ માટે મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી 2 × 10⁵ આપેલું છે. કોપર માટે પણ મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી આપણને આપી છે 1.1 × 10⁵. તો એ વેલ્યુ મૂકશું 1.1 × 10⁵. આ બાજુ તો છે જ 5.06. આખા ઇક્વેશનમાં ખાલી R જ અનનોન છે, તો આને આપણે સોલ્વ કરીએ એટલે સીધો આપણને R નો આન્સર મળી શકે. બરાબર છે. આ જે વેલ્યુઝ છે બરાબર, લસા લઈને ઉપર મલ્ટીપ્લાઇડ કરીને સામેની સાઈડ લઈ જવાનું, પછી ઉપરની વેલ્યુઝનો સરવાળો કરીને ડિવિઝનમાં લઈ જશું એટલે R નો આન્સર આપણને મળશે. કેલ્ક્યુલેટરમાં તમને ગણતરી કરતા R નો આન્સર કંઈક મળશે 19.97 કિલો ન્યૂટન. બંને સ્ટીલ અને કોપર બાર પર આવતો આ રેઝિસ્ટન્સ એટલે કે ફોર્સ છે. તો બંને બારનું હવે આપણને સ્ટ્રેસ ગોતી શકીએ. સ્ટ્રેસ ઇન સ્ટીલ ઇઝ ઇક્વલ્સ ટુ ફોર્સ ડિવાઈડ બાય એરિયા. ફોર્સ આપણને મળ્યો એ પ્રમાણે 19.97 ગુણ્યા 10⁻³ ડિવાઈડ બાય એરિયા ઓફ સ્ટીલ, તો એ આપણી પાસે છે 113.04. સિમિલરલી
સ્ટ્રેસ ઇન કોપર બાર પણ આપણે મેળવી શકીએ. લોડ ઇન કોપર બાર ડિવાઈડ બાય એરિયા ઓફ કોપર. લોડ અહીંયા આગળ સેમ રહેશે, 19.97 ગુણ્યા 10⁻³ ડિવાઈડ બાય એરિયા ઓફ કોપર આપણું છે 78.5. તો અહીંયા આગળ આપણને ટોટલ સ્ટ્રેસ મળશે સ્ટીલ અને કોપર પરની. તો સ્ટ્રેસ ઇન સ્ટીલ આ ઇક્વેશન તમે સોલ્વ કરશો એટલે આન્સર આવશે 176.66 ન્યૂટન પર mm સ્ક્વેર. સિમિલરલી કોપર માટે પણ તમે આ સોલ્વ કરશો 19.97 ઇન્ટુ 10⁻³ ડિવાઈડ બાય 78.5 એટલે તમારો આન્સર કંઈક આવશે 254.39 254.39 ન્યૂટન પર mm સ્ક્વેર. બરાબર, બંને એક જેવા જ એક્ઝામ્પલ હતા. બીજા એક્ઝામ્પલમાં પાર્શિયલી રિસ્ટ્રેન કન્ડિશન હતી, ફર્સ્ટ એક્ઝામ્પલમાં ફૂલ્લી રિસ્ટ્રેન વાળી કન્ડિશન આપેલી છે. બરાબર, હવે ત્રીજો એક્ઝામ્પલ આ બંનેથી અલગ, જેમાં આપણને એક્સટર્નલ લોડ પણ આપેલો હોય. જો આ એક્ઝામ્પલ અગેન સ્ટેપ્ડ બાર છે આપણો કમ્પાઉન્ડ બાર, લોડેડ એઝ શોન ઇન ફિગર, રિસ્ટ્રેન્ડ બિટવીન ટુ સપોર્ટ, કમ્પ્લીટલી રિસ્ટ્રેન કન્ડિશન આપી દીધી છે. completely restrained between two support, temperature of bar is increased by 100 degree Celsius એટલે ડેલ્ટા ટી ની વેલ્યુ આપી 100 degree Celsius. Calculate stress in each part, modulus of elasticity અને આલ્ફા આપી દીધું. એક જ મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી અને એક જ આલ્ફા હોય એટલે આપણને બેનિફિટ એ થાય કે વેલ્યુઝ મૂકવામાં કન્ફ્યુઝન રહે નહીં, બંને બાર માટે સેમ વેલ્યુઝ છે. ડાયામીટર આપેલો છે એટલે સૌથી પહેલા આપણે આ બારને નંબરિંગ આપી દઈશું ABC. એરિયા ઓફ AB બાર 20 mm ડાયા બાર છે એટલે π/4 ઇન્ટુ 20 સ્ક્વેર અને એરિયા ઓફ BC બાર π/4 ઇન્ટુ 16 સ્ક્વેર. લેન્થ ઓફ AB બાર 2 મીટર છે એટલે 2000 mm અને લેન્થ ઓફ BC બાર 1.5 મીટર છે એટલા માટે 1500 mm. હવે એક્ઝામ્પલમાં ડિફરન્સ ખાલી એટલો જ છે, બી જોઈન્ટ ઉપર તમે જોશો એક્સટર્નલ લોડ આપેલો છે. આગળના બંને એક્ઝામ્પલમાંથી એક પણ એક્ઝામમાં આવો એક્સટર્નલ લોડ હતો નહીં. એટલે અહીંયા આગળ આપણે એક્ઝામ્પલની ગણતરી સ્ટ્રેસની જે કેલ્ક્યુલેશન આપશું એ સ્ટ્રેસની કેલ્ક્યુલેશનમાં સરવાળો કરવાનો થશે. કઈ રીતે? તો કે સ્ટ્રેસ ડ્યુ ટુ ટેમ્પરેચર પ્લસ સ્ટ્રેસ ડ્યુ ટુ લોડ. બંને વખત આપણે બાર પર આવતા ફોર્સની ગણતરી કરવાની થશે. ટેમ્પરેચર ડિફરન્સ પણ આપેલો છે એટલે ટેમ્પરેચર ડિફરન્સના કારણે આવતું ડિફોર્મેશન પણ ગણીશું. એટલે ઇન શોર્ટ 3 વખત આપણે એકનું એક કેલ્ક્યુલેશન આપવાનું થશે. આ એરિયાની વેલ્યુઝ લખી દઈએ 314 mm સ્ક્વેર અને અહીંયા આવશે 200.96. તો સૌથી પહેલા આપણે કેલ્ક્યુલેશન કરીએ ડ્યુ ટુ લોડ. હવે બંને બાજુ ફિક્સ્ડ કન્ડિશન છે, એ છેડો પણ ફિક્સ છે અને બી છેડો પણ ફિક્સ છે એટલે લોડના કારણે પણ કોઈ ડિફોર્મેશન આવશે નહીં. ડિફોર્મેશન નહીં આવે પણ રેઝિસ્ટન્સ જનરેટ થશે. તો ડ્યુ ટુ લોડ સૌથી પહેલા ફ્રી બોડી ડાયાગ્રામ ડ્રો કરીએ BC. બરાબર, રેઝિસ્ટન્સ જનરેટ કરાવશું આપણે સી પોઈન્ટ પાસે. બીસી બ્લોકને ઇક્વિલિબ્રિયમમાં રાખવા માટે બી પોઈન્ટ પર ઇક્વલ અને ઓપોઝિટ સાઇડનું રેઝિસ્ટન્સ આવશે સેમ R કિલોન્યુટન. AB બાર પર આ R કિલોન્યુટન ટ્રાન્સફર થશે એટલે અહીંયા આની વિરુદ્ધ દિશામાં R કિલોન્યુટન આવશે. ઓલરેડી 40 કિલોન્યુટનનો ફોર્સ આપેલો જ છે અહીંયા. બરાબર, આ 40 કિલોન્યુટન આપેલો તો બી એજ ઉપર AB બારની બી એજ ઉપર જે રિઝલ્ટન્ટ ફોર્સ આવશે એ રિઝલ્ટન્ટ ફોર્સ આપણે હશે 40 - R. કઈ ડિરેક્શનમાં? જેને પોઝિટિવ લેતા હોઈએ એ ડિરેક્શન આપણે આપવાની એટલે 40 - R. 40 - R જેટલો આ ફોર્સ છે તો સામેની સાઈડ AB બ્લોકને ઇક્વિલિબ્રિયમ સ્ટેબલમાં રાખવા માટે સેમ ઇન્ટેન્સિટીનો ફોર્સ જનરેટ થશે 40 - R. આ આપણો ફ્રી બોડી ડાયાગ્રામ બનશે ડ્યુ ટુ લોડ. ડ્યુ ટુ ટેમ્પરેચરના કારણે જ્યારે આપણે લઈશું ત્યારે એક્સટર્નલ લોડ ગણતરીમાં આવશે નહીં. તો અહીંયા આગળ ફોર્સ આવ્યા, ફોર્સ ઇન AB 40 - R. ટેન્સાઇલ ફોર્સ છે, આગળના લેક્ચરમાં સમજાવ્યું હતું એ પ્રમાણે ટેન્સાઇલ ફોર્સ આપણા પોઝિટિવ બનશે
અને ફોર્સ ઇન બીસી બ્લોક કમ્પ્રેસિવ ફોર્સ છે એટલે આર ઇન બ્રેકેટ આપણે કમ્પ્રેસિવની સાઇન આપીશું. હવે ટોટલ ડિફોર્મેશન ડેલ્ટા એલ ડ્યુ ટુ લોડ, તો એ ઇન્ડિવિજ્યુઅલ બારના ડિફોર્મેશનના સરવાળા બરાબર હશે. તો ડેલ્ટા એલ એ બી પ્લસ ડેલ્ટા એલ બીસી બરાબર. પણ બંને એન્ડ ફિક્સ છે, ગમે એટલું ફોર્સ આવશે બાર આપણું એક્સપાન્શન લેશે જ નહીં, એટલે આ ડેલ્ટા એલ લોડ છે એ 0 આવશે બરાબર, કેમ કે બોથ એન્ડ્સ આર ફિક્સ્ડ, ડિફોર્મેશન એમાં 0 રહેશે. હવે એ બી બાર પર ફોર્સ આવે છે ટેન્સાઇલ એટલે એ ફોર્સ આપણો પોઝિટિવ હશે, અને બીસી બાર પર ફોર્સ આવે છે કમ્પ્રેસિવ એટલે એ ફોર્સ આપણો નેગેટિવ હશે. તો એ નેગેટિવ પોઝિટિવ ફોર્સ અહીંયા આગળ આપણે ટ્રાન્સફર કરીએ તો PAB ઇન્ટુ LAB ડિવાઈડ બાય એરિયા ઓફ AB અને મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી ઓફ AB. બીસી બ્લોક માટે જે ડિફોર્મેશન આવશે એમાં આપણે અહીંયા નેગેટિવ સાઇન મૂકેલી છે. આ નેગેટિવ સાઇન કમ્પ્રેસિવ ફોર્સને ઇન્ડિકેટ કરવા માટે મૂકેલી છે બરાબર. આને સામેની સાઈડ લઈ જઈએ, PAB અને PBC ની વેલ્યુ મૂકીએ. PAB બરાબર છે 40 માઇનસ R, તો 40 માઇનસ R ઇન્ટુ લેન્થ ઓફ AB, લેન્થ ઓફ AB આપણને 2 મીટર આપેલી છે એટલે 2000 mm ઇઝ ઇક્વલ્સ ટુ PBC R લેન્થ ઓફ BC, તો એ આપણને આપેલી છે 1500 mm, 1.5 મીટર એટલે કે 1500 mm. એરિયા ઓફ AB 20 mm ડાયાબાર, એનો એરિયા આપણે 314 કેલ્ક્યુલેટ કર્યું. બંને બાજુ મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી એક સમાન છે એટલે કેન્સલ થઈ જશે. સામેની સાઈડ એરિયા ઓફ BC, તો એ આપણે કેલ્ક્યુલેટ કર્યું એ પ્રમાણે 200.96 આવશે. આ ઇક્વેશન આખું આપણું બની ગયું. એક જ અનનોન છે R બરાબર. બંને સાઈડ એની આપણે કેલ્ક્યુલેશન આપશું એટલે આપણને R નો આન્સર મળશે બરાબર. કેલ્ક્યુલેટરમાં વ્યવસ્થિત કરશું. 40 માઇનસ R, આ 1500 R, અને અંદર મલ્ટીપ્લાય કરી દઈશું. R વાળી ટર્મ એક સાઈડ લાવી દઈશું, કોન્સ્ટન્ટ વાળી બધી જ ટર્મ એક સાઈડ જતી રહેશે એટલે R નો આન્સર આપણને મળશે. એટલે R નો આન્સર આપણો આવશે 18.42 કિલો ન્યૂટન બરાબર. આ આપણું રેઝિસ્ટન્સ જ આવ્યું છે, પણ રેઝિસ્ટન્સ ડ્યુ ટુ લોડ જ્યારે કેલ્ક્યુલેટ કરતા હતા ત્યારે. તો આ રેઝિસ્ટન્સની વેલ્યુ પરથી આપણને ફોર્સ મળશે. ફોર્સ ઇન AB, ફોર્સ ઇન AB 40 માઇનસ R છે તો અહીંયા આગળ જશે 40 માઇનસ 18.42, અને ફોર્સ ઇન BC ખાલી R જ છે એટલે 18.42 કિલો ન્યૂટન. એટલે 40 માઇનસ 18.42 કરશું એટલે આપણને ફોર્સ ઇન AB નો આન્સર મળશે. તો એ આન્સર આપણો આવે છે 21.58 કિલો ન્યૂટન બરાબર. બંનેના ફોર્સ આવી ગયા છે તો એની આપણને સ્ટ્રેસ મળશે. સ્ટ્રેસ ઇન AB બ્લોક, ફોર્સ ઇન AB બ્લોક ડિવાઈડ બાય એરિયા ઓફ AB બ્લોક. ફોર્સ ઇન AB બ્લોક આપણને આવ્યો છે 21.58 કિલો ન્યૂટનને ન્યૂટનમાં કન્વર્ટ કરીએ. એરિયા ઓફ AB બ્લોક આગળની કેલ્ક્યુલેશન પ્રમાણે એ છે 314. સ્ટ્રેસ ઇન BC, તો ફોર્સ ઇન BC ડિવાઈડ બાય એરિયા ઓફ BC. BC બ્લોકમાં આપણે ફોર્સ કેલ્ક્યુલેટ કર્યું એ પ્રમાણે 18.42, અને એરિયા છે BC બ્લોકનો 200.96. આ બંને આપણી સ્ટ્રેસ બનશે, સ્ટ્રેસ ડ્યુ ટુ લોડ. આ બંને આન્સર કેલ્ક્યુલેટરમાં કરશો એટલે આન્સર આપણને મળશે 68.69, 68.69 અને 91.61 ન્યૂટન પર mm સ્ક્વેર. હજુ આપણે એક જ પહેલી સ્ટ્રેસ શોધી છે ડ્યુ ટુ લોડ, એટલે આ એક પાર્ટ કમ્પ્લીટ થયો. ખાલી શું આ એક્સ્ટ્રા 40 કિલોન્યુટન લખી દીધું હતું એના કારણે. હવે આગળની ગણતરી આપણે કરશું, જેમાં ગણતરીમાં લઈશું ટેમ્પરેચર ઇફેક્ટ બરાબર. જેમાં આપણે ગણતરીમાં લઈશું ટેમ્પરેચર ઇફેક્ટ. તો ડેલ્ટા એલ ટેમ્પરેચર, ટોટલ લંબાઈમાં થતો તફાવત તાપમાનના ફેરફારના કારણે. તો આગળ સમજાવ્યા એ પ્રમાણે એ ફેરફાર ઇન્ડિવિજ્યુઅલ બારમાં થતા ફેરફારના સરવાળા બરાબર હોય. તો ડેલ્ટા એલ AB ટેમ્પરેચર પ્લસ ડેલ્ટા એલ BC
ટેમ્પરેચર. બરાબર. ઇક્વેશનમાં આપણે વેલ્યુઝ મૂકતા જઈએ તો આલ્ફા એ બી ડેલ્ટા ટી એલ એ બી પ્લસ આલ્ફા બીસી ડેલ્ટા ટી એલ બીસી. આલ્ફાની વેલ્યુ આપણે જોઈએ ક્વેશ્ચનમાં આપેલી છે, એક જ વેલ્યુ આપી છે 12 × 10⁻⁶, એટલે બંને બ્લોકનો સેમ થર્મલ કોએફિશિયન્ટ ઓફ એક્સપાન્શન છે. તો આપણે બહાર લઈ શકીશું આલ્ફા ઇન્ટુ ડેલ્ટા ટી ઇન બ્રેકેટ એલ એ બી પ્લસ એલ બીસી. આલ્ફાની વેલ્યુ 12 × 10⁻⁶. ડેલ્ટા ટી તાપમાનમાં થતો ફેરફાર સીધો આપણને આપેલો છે 100 ડિગ્રી સેલ્સિયસ, તો એ લખીએ 100. એબી બ્લોકની લંબાઈ 2000 mm અને બીસી બ્લોકની લંબાઈ આપણી આવશે 1500 mm. તો આની આપણે ગણતરી કરશું એટલે ફાઇનલ આન્સર આપણને ડિફોર્મેશન ડ્યુ ટુ ટેમ્પરેચર ખાલી મળશે. હવે આ ડિફોર્મેશન કમ્પ્લીટલી રિસ્ટ્રેન કન્ડિશન છે, તો એના માટે આપણા નવા ફ્રી બોડી ડાયાગ્રામ અને નવા રેઝિસ્ટન્સ આવશે. સૌથી પહેલા આ ડેલ્ટા એલ ટેમ્પરેચરની વેલ્યુ આપણને મળશે 4.2 mm. હવે આ 4.2 mm નું જે ડિફોર્મેશન આવવાનું છે એને રિસ્ટ્રેન કરવાનું છે, તો એના માટે આપણો ફ્રી બોડી ડાયાગ્રામ સી છેડો આપણો ફિક્સ છે એટલે આ રીતનું રેઝિસ્ટન્સ જનરેટ કરશે. સિમિલરલી એબી બ્લોક માટે આપણો ફ્રી બોડી ડાયાગ્રામ આવ્યું સેમ. ફર્સ્ટ એક્ઝામ્પલમાં જ કહ્યું હતું કે જ્યારે તમારી પાસે એક્સટર્નલ લોડ હોય નહીં અને ટેમ્પરેચરના કારણે રેઝિસ્ટન્સ લેતા હોય એટલે ડાયરેક્ટ તમે લખી શકો પી એ બી ઇઝ ઇક્વલ્સ ટુ પી બીસી ઇઝ ઇક્વલ્સ ટુ આર કિલો ન્યૂટન. આર એટલે આપણું રેઝિસ્ટન્સ છે. હવે આ જ ડેલ્ટા એલ ટેમ્પરેચર અહીંયા જે 4.2 mm આવ્યું એ તાપમાનમાં થતા ફેરફારના કારણેનું ડિફોર્મેશન છે. એ ડિફોર્મેશન ડેલ્ટા એલ લોડ જેટલું જ હશે, એટલે ડેલ્ટા એલ લોડ ઇઝ ઇક્વલ્સ ટુ ડેલ્ટા એલ ટેમ્પરેચર ઇઝ ઇક્વલ્સ ટુ આપણે મૂકશું ડેલ્ટા એલ ડેશ એ બી પ્લસ ડેલ્ટા એલ ડેશ બીસી. બરાબર. અહીંયા ડેશ એટલા માટે કે આગળ પણ આપણે ડેલ્ટા એલ એ બી અને બીસી ગણતરીમાં લીધેલું છે, તો એક ડિફરન્સ રહે. અહીંયા આગળ જે ડેલ્ટા એલનું કિંમત આપણે મૂકવાની છે લોડવાળું ઇક્વેશન યુઝ કરશું, એટલે પીએલ બાય એઈ, પણ પીની જગ્યાએ શું આવશે આર. આર એલ એ બી ડિવાઈડ બાય એ બી ઇન્ટુ ઈ એ બી પ્લસ આર ઇન્ટુ એલ બીસી ડિવાઈડ બાય એ બીસી ઇન્ટુ ઈ બીસી. બરાબર છે. અને આના બરાબર ટોટલ ડિફોર્મેશન કેટલું છે તો કે 4.2 mm ઉપરની ગણતરી મુજબ. ફુલ્લી રિસ્ટ્રેન કન્ડિશન છે એટલે જે ડિફોર્મેશન આવ્યું હોય એ જ ડિફોર્મેશન આપણે સીધું પુટઅપ કરવાનું થશે. બધી જ વેલ્યુઝ આપણે મૂકીએ એટલે આર નો આન્સર અહીંયાથી આપણને મળશે 4.2 ઇઝ ઇક્વલ્સ ટુ આર ઇન્ટુ લેન્થ ઓફ એબી મેમ્બર 2000 mm ડિવાઈડ બાય એરિયા ઓફ એબી. આગળ આપણે ગણતરીમાં લીધેલો છે એરિયા ઓફ એબી 314 અને એરિયા ઓફ બીસી છે 200.96. અહીંયા આગળ લખશું 314 ગુણ્યા મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી પ્લસ આર ઇન્ટુ હવે બીસી મેમ્બર છે તો બીસી મેમ્બરની લેન્થ આપણી 1500 mm ડિવાઈડ બાય એરિયા. બીસી મેમ્બરનો એરિયા 200.96 ઇન્ટુ મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી. સેમ ગયા એક્ઝામ્પલ જેવી જ અહીંયા કન્ડિશન આવી છે, આરની વેલ્યુ આપણને મળશે અને સિમ્પ્લિફાય કરીને સોલ્વ કરશું એટલે આરનો આન્સર આપણી પાસે આવશે 60.75 કિલો ન્યૂટન. ફાઇનલ આન્સર આપણો 60.75 કિલો ન્યૂટન જેટલો આવશે. તો હવે એના કારણેની સ્ટ્રેસ આપણે શોધશું PAB ડિવાઈડ બાય AAB 60.75 ગુણ્યા 10⁻³ ડિવાઈડ બાય એરિયા ઓફ AB આપણી પાસે છે 314. એવી જ રીતના શોધશું ડેલ્ટા BC તો ફોર્સ ઇન BC ડિવાઈડ બાય એરિયા ઓફ BC. ફોર્સ અહીંયા આગળ સેમ રહેશે કેમ કે ટેમ્પરેચર વાળી કન્ડિશન છે અને BC બ્લોકનો એરિયા આપણે આગળ ગણતરીમાં લીધો એ પ્રમાણે 200.96 છે.
કેલ્ક્યુલેટરમાં આનો તમને આન્સર મળશે સ્ટ્રેસ ઇન એબી માટે 193.38 ન્યૂટન પર mm સ્ક્વેર, અને સેમ વે બીસી બ્લોક માટે તમને સ્ટ્રેસ મળશે 302.15 ન્યૂટન પર mm સ્ક્વેર. આ બે સ્ટ્રેસ આગળ આપણે શોધી એ પ્રમાણે લોડની બે સ્ટ્રેસ એબી મેમ્બર માટે 68.69 અને બીસી મેમ્બર માટે 91.61. આનો આપણે સરવાળો કરવાનો થશે તો ફાઇનલ સ્ટ્રેસ આપણી આવશે સિગ્મા ટોટલ એબી બ્લોક માટે, તો એ થશે સિગ્મા એટલે કે સ્ટ્રેસ ઇન લોડ, ઉપર જે આપણે ગણ્યું એ સિગ્મા ટેમ્પરેચરની છે, બંને એબી માટે લઈશું. ઉપર આપણને આવેલી છે 193.38 અને આગળ આપણને આન્સર હતો 68.69. એવી જ રીતના સિગ્મા ટોટલ બીસી માટે પણ આપણે શોધી શકશું. સિગ્મા સ્ટ્રેસ ડ્યુ ટુ લોડ પ્લસ સ્ટ્રેસ ડ્યુ ટુ ટેમ્પરેચર ફોર બીસી મેમ્બર. સ્ટ્રેસ ડ્યુ ટુ લોડ બીસી માટે આપણો આન્સર હતો 91.61, તો એ વેલ્યુ અહીંયા આગળ યુઝ કરશું. 91.61 પ્લસ ટેમ્પરેચરના કારણે આપણી પાસે સ્ટ્રેસ આવેલી છે 302.15. તો અહીંયા આગળ આપણને ટોટલ સ્ટ્રેસનો આન્સર મળશે. આ આન્સર આપણો આવશે 124.69 ન્યૂટન પર mm સ્ક્વેર, અને નીચે આપણે બીસી મેમ્બર માટે ટોટલ સ્ટ્રેસ મળશે 393.76 ન્યૂટન પર mm સ્ક્વેર. બરાબર. બંને બાજુ આપણે ફોર્સની સાઇન જો ગણતરીમાં લઈએ તો એબી અને બીસી અહીંયા તો બંને કમ્પ્રેસિવ છે. બરાબર. આગળ જે આપણે ફોર્સ ગણતરીમાં લીધા હતા ફ્રી બોડી ડાયાગ્રામમાં, તો એમાં બીસી બ્લોક કમ્પ્રેસિવ હતો પણ એબી બ્લોકમાં ટેન્સાઇલ સ્ટ્રેસ હતી. તો એબી બ્લોકની જે આપણી ટોટલ સ્ટ્રેસ લઈએ છીએ એમાં આ સાઇન આવશે નેગેટિવ, લોડના કારણે ટેન્સાઇલ હતું એટલા માટે. અહીંયા આગળ આવશે બંને નેગેટિવ એટલે આ આપણી કમ્પ્રેસિવ સ્ટ્રેસ. આ નેગેટિવ આન્સર છે એટલે અહીંયા આગળ આપણો આન્સર આવશે ટેન્સાઇલ પોઝિટિવ. બરાબર. તો આ રીતના આપણે કંઈક ગણતરી આપી શકીએ. બરાબર. તો આ રીતના ટ્રિકી એક્ઝામ્પલ્સ પણ આપણી પાસે આવી શકે જ્યારે બાર્સ સિરીઝમાં જોડાયેલા હોય, કમ્પ્લીટલી રિસ્ટ્રેન્ટ કન્ડિશન હોય, પાર્શિયલી રિસ્ટ્રેન્ટ કન્ડિશન હોય, એક્સટર્નલ લોડ આપેલા હોય અને સ્ટ્રેસ સ્ટ્રેનની ગણતરી કરવાની થાય. તો હવે આપણે બાર્સ ઇન પેરેલલ, ટેમ્પરેચર તાપમાનના તફાવતમાં જ્યારે બાર એકબીજા સાથે પેરેલલી કનેક્ટ થયા હોય તો કઈ રીતની ઇફેક્ટ આવે. ઘણા બધા અહીંયા ચેન્જીસ આપણે યાદ રાખવા પડશે. ધારો કે અહીંયા આગળ આપણે જોઈએ આ પહેલો અને બીજો બ્લોક એકબીજા સાથે અલોંગ ધ લેન્થ કનેક્ટ થયા છે. એક્ઝામ્પલના તौर ઉપર આપણે લઈએ કે પહેલો બ્લોક સ્ટીલનો છે અને બીજો બ્લોક આપણે કોપરનો છે. લંબાઈ L છે, તાપમાનના તફાવતના કારણે જે ચેન્જ આવવાનું છે આ રીતનું ડેલ્ટા L જેટલું આવશે. બરાબર. પણ આનું જે ઇક્વેશન છે એ ઇક્વેશન જો તમે ધ્યાનથી જુઓ તો આ રીતનું છે, જેમાં ડેલ્ટા ટી અને L એ તો કોમન રહેશે પણ આલ્ફા થર્મલ કોએફિશિયન્ટ ઓફ એક્સપાન્શન અલગ અલગ હશે. જુઓ અહીંયા સ્ટીલ અને કોપર, કોપરનો થર્મલ કોએફિશિયન્ટ ઓફ એક્સપાન્શન સ્ટીલ કરતાં વધારે છે. બરાબર. એટલે અહીંયા આગળ આપણે સમજવા માટે તો હું આ રીતના ડ્રો કરી દઉં કે ડેલ્ટા એલ તો કે ઉપરનો મેમ્બર પણ એટલો એક્સટેન્ડ થયો અને નીચેનો મેમ્બર પણ એટલો જ એક્સટેન્ડ થયો, પણ હકીકતમાં એ રીતે ન હોય. ઇન્ડિવિજ્યુઅલી જો તમે ડિફોર્મેશન ગણો તો ડેલ્ટા એસ સ્ટીલ માટેનું ડિફોર્મેશન, તો એમાં થર્મલ કોએફિશિયન્ટ ઓફ એક્સપાન્શન 12 × 10⁻⁶ ડેલ્ટા ટી ઇન્ટુ એલ, અને કોપર માટેનું વેલ્યુઝ આવશે 17 × 10⁻⁶ ડેલ્ટા ટી ઇન્ટુ એલ. હવે કોઈ પણ વેલ્યુ ડેલ્ટા ટી અને એલની આપણને આપેલી હોય પણ આ વેલ્યુ પરથી એટલો તો ખ્યાલ આવે જ કે ડેલ્ટા સી એ ડેલ્ટા એસ કરતાં વધારે હશે. એટલો તો ખ્યાલ આપણને આવે જ કે ડેલ્ટા સી એ ડેલ્ટા એસ કરતાં વધારે હશે. શું કામ? તો કે અહીંયા 17 છે અને 12 છે. આ 17 અને 12 શું છે? થર્મલ કોએફિશિયન્ટ ઓફ એક્સપાન્શન. એટલે અહીંયા આગળ આપણે બીજી પણ એક વસ્તુ લઈ શકીએ કે જેનો થર્મલ કોએફિશિયન્ટ ઓફ એક્સપાન્શન વધારે હોય, એટલે કે α1 ઇઝ ગ્રેટર ધેન α2.
ધારો કે જો આ ટાઈપની કન્ડિશન આવતી હોય તો એ Δ1 ગ્રેટર દેન Δ2 જ ટાઈપની કન્ડિશન આપે. તો એ પ્રમાણે જો તમે વિચારો તો આ ફિગર આપણી ખોટી પડે. સાચી ફિગર કઈ પડે? હા, બરાબર, કે સ્ટીલમાં ઓછું એક્સપાન્શન થાય છે, કોપરમાં વધારે એક્સપાન્શન થાય છે. પણ નજીવી આંખે જ્યારે આપણે નજરથી જોતા હોઈએ ત્યારે તો આ એક્સપાન્શન એક સરખું જ દેખાતું હોય. એક્સપાન્શન એક સરખું દેખાવા પાછળનું કારણ છે કે આ બંને વચ્ચેનું જોડાણ એટલું આમ સ્ટ્રોંગલી થયેલું હોય કે સ્ટીલનો મેમ્બર ઓછો એક્સપાન્ડ થતો હોય તો એ કોપરની સાથે ખેંચાઈ જશે. જો કોપરનો માસ વધારે હશે તો કોપર મેમ્બર જો વધારે એક્સપાન્ડ થતો હશે તો એ સ્ટીલની મેમ્બરની સાથે દબાઈ જશે, જો સ્ટીલનો માસ વધારે હશે તો. એટલે એનો મતલબ એ થયો કે આ જે સ્ટીલ મેમ્બર છે એ આવી રીતના તાણ બળ આપશે કોપરની સાથે, અથવા તો આ કોપર જે છે એ સ્ટીલની સાથે અંદરની તરફ કમ્પ્રેસિવ ફોર્સ આપશે. બરાબર. તો આની સાથે સાથે એક બીજી વસ્તુ પણ આપણે એક મૂકી શકીએ કે જો α1 ઇઝ ગ્રેટર દેન α2 હોય તો Δ1 ઇઝ ગ્રેટર દેન Δ2 થાય, અને તો જ પહેલો મેમ્બર જે છે ફર્સ્ટ મેમ્બર એ હંમેશા કેવો ફોર્સ લેશે? તાણ બળ, ટેન્શન ફોર્સ લેશે. અને સેકન્ડ મેમ્બર એ હંમેશા કમ્પ્રેસિવ ફોર્સ લેશે. બરાબર. આટલી વસ્તુ આપણે ડિફાઇન કરી શકીએ. સેમ વસ્તુ લખેલી છે હાયર ધ આલ્ફા. આલ્ફા જો વધારે હશે તો આની સામે આપણે લખી શકીએ ડિફોર્મેશન ઇઝ હાયર. બરાબર. કયા ટાઈપના ફોર્સ જનરેટ કરશે? તો એ જનરેટ કરશે આપણને કમ્પ્રેસિવ ફોર્સ. બરાબર. અને એની સામે લોઅર ધ વેલ્યુ ઓફ આલ્ફા તો એ ડિફોર્મેશન પણ ઓછું આપશે અને એ ટેન્શન ટાઈપના ફોર્સ જનરેટ કરશે, ટેન્સાઇલ ફોર્સ જનરેટ કરશે. બરાબર છે. એટલે કે ડ્યુ ટુ ડિફરન્ટ વેલ્યુઝ ઓફ આલ્ફા હંમેશા એ જરૂરી નથી કે જેટલું ડિફોર્મેશન પહેલો મેમ્બર લે એટલું જ બીજો મેમ્બર લે. બરાબર. પણ એ એક સરખું ડિફોર્મેશન લે છે કેમ કે એક ટેન્શન ફોર્સના કારણે, તાણ બળના કારણે નીચેના કમ્પ્રેસિવ ફોર્સ સાથે એક સરખું ડિફોર્મેશન લેવા ટ્રાય કરશે, અથવા તો કમ્પ્રેસિવ ફોર્સના કારણે ઉપરનો જે મેમ્બર છે ટેન્શન ફોર્સ વાળો એ એક સરખું ડિફોર્મેશન લેવાનો ટ્રાય કરશે. તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે જોયું કે જ્યારે ટેમ્પરેચર ચેન્જીસ કમ્પાઉન્ડ બાર ઉપર લાગે તો કઈ રીતે એના ઉપર લાગતી સ્ટ્રેસ અને સ્ટ્રેઇન ઇન્ડિવિજ્યુઅલ બાર ઉપર આપણે ગણતરી કરી શકીએ છીએ. બંને ટાઈપના બાર્સની આપણે સમજણ લીધી કે જ્યારે બાર્સ એકબીજા સાથે સિરીઝમાં જોડાયેલા હોય અને બાર્સ એકબીજા સાથે પેરેલલી જોડાયેલા હોય. હવે આવતા લેક્ચરમાં આપણે બાર્સ જ્યારે એકબીજા સાથે પેરેલલી જોડાયેલા હોય એના અમુક એક્ઝામ્પલ્સ સાથે સમજણ કેળવીશું. નમસ્કાર, જય હિન્દ, જય ભારત.